નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ। રશિયા યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અમેરિકા પૂરી રીતે યુક્રેન સાથે છે। યુક્રેનને એકથી એક ચડિયાતા અને ઘાતક હથિયારોની મદદથી લઈને અબજો ડોલરની આર્થિક સહાય પણ કરી રહ્યું છે। સાથે જ બાઇડન રશિયા વિરુદ્ધ નાટો દેશો પાસે પણ યુક્રેનને મદદ કરાવી। તેમ છતાં યુદ્ધના આટલા દિવસો વીતી ગયા છતાં ભલે રશિયાની સેનાને મોટું નુકસાન થયું હોય, પણ પુતિનની સેના હજુ યુદ્ધના મેદાનમાં અડીખમ છે। પુતિનની સેના હજુ એ જ જોમ અને જુસ્સા સાથે યુક્રેન પર કબજાનો પ્રયત્ન કરી રહી છે અને એવામાં અમેરિકા પર સવાલ ઉઠવા શરૂ થઈ ગયા છે। શું દુનિયામાં હવે અમેરિકાનો દબદબો ઓછો થઈ ગયો છે? આ જ મુદ્દે જોઈએ સ્પેશિયલ રિપોર્ટ અમેરિકા મહાશક્તિ નથી। શું અમેરિકા પહેલા જેવું શક્તિશાળી નથી રહ્યું? શું દુનિયામાં અમેરિકાનો દબદબો સમાપ્ત થઈ ગયો? શું અમેરિકા હવે મહાશક્તિ નથી રહ્યું? અમેરિકાની તાકાતને લઈને પુતિને પણ સવાલ ઉઠાવ્યા છે। ન્યૂયોર્ક ટાઈમ્સના એક રિપોર્ટ મુજબ એક કાર્યક્રમમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અમેરિકાને સીધો પડકાર ફેંક્યો છે। પુતિને કહ્યું છે કે દુનિયામાં હવે અમેરિકાનો દબદબો પૂરો થઈ ગયો છે। અમેરિકા હવે પહેલા જેવું શક્તિશાળી નથી રહ્યું। કાર્યક્રમમાં પુતિને અમેરિકાના સહયોગી દેશોને પણ ચેતવણી આપતા કહ્યું કે અમેરિકાના સહયોગી દેશ રશિયા વિરુદ્ધ કોઈની વાતોમાં આવતા પહેલા પોતાના ફાયદા નુકસાન અંગે વિચારી લે। પુતિને આગળ પણ કહ્યું કે અમેરિકા પોતાને મેસેન્જર ઓફ લોર્ડ એટલે કે ભગવાનનું સંદેશવાહક સમજે છે, જ્યારે હકીકત તે છે કે તે પોતાના સહયોગી સાથે પણ ગુલામોની જેમ વર્તન કરે છે। બીજાને નબળા અને ગુલામ સમજનારાઓને એક દિવસ તેની કિંમત જરૂર ચૂકવવી પડે છે। ન્યૂયોર્ક ટાઈમ્સના એક રિપોર્ટ મુજબ પુતિન આ કાર્યક્રમમાં લગભગ 70 મિનિટ બોલ્યા। નવાઈની વાત તો તે છે કે આ દરમિયાન તેમણે એકવાર પણ રશિયા યુક્રેન યુદ્ધનો ઉલ્લેખ ના કર્યો। જો કે રશિયા પર આર્થિક પ્રતિબંધો અને ઇકોનોમીનો કેટલીય વાર ઉલ્લેખ કર્યો। પુતિન ભલે અમેરિકાને ટાર્ગેટ કરી રહ્યા હોય, પણ અમેરિકા અને તેના સહયોગી પશ્ચિમી દેશો હજુ પણ યુક્રેન સાથે ઊભા છે। શુક્રવારે બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોન્સન યુક્રેનની રાજધાની કીવ પહોંચ્યા। 2 મહિનામાં બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોન્સનની આ બીજી યુક્રેન મુલાકાત છે। જોન્સને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી અને વિશ્વાસ અપાવ્યો કે બ્રિટન અને નાટો યુક્રેનને તમામ જરૂરી મદદ કરશે। બ્રિટિશ આર્મી યુક્રેનના 10,000 સૈનિકોને તાલીમ આપશે અને મેડિકલ સુવિધાને ફરી વિકસિત કરવાની વાત કરી। બોરિસ જોન્સન પહેલા ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મેક્રોન, જર્મન ચાન્સેલર ઓલાફ શોલ્ઝ અને ઇટલીના પ્રધાનમંત્રી મારિયો દ્રાઘી યુક્રેનની રાજધાની કીવ પહોંચ્યા અને કીવમાં તે વિસ્તારોની મુલાકાત લીધી જ્યાં રશિયાએ જબરદસ્ત હુમલા કર્યા હતા અને ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી। તેવામાં તે માનવામાં આવે છે કે પશ્ચિમના દેશો કોઈ નવું પ્લાનિંગ કરી રહ્યા છે અને રશિયાને પાઠ ભણાવવો હવે અમેરિકા માટે શાકનો સવાલ બની ગયો છે। તેને લઈ તે યુક્રેનને દરેક પ્રકારે મદદ કરી રહ્યું છે। અમેરિકા જલ્દી જ યુક્રેનને હિમાર્સ હાઈ મોબિલિટી આર્ટિલરી રોકેટ સિસ્ટમ આપશે। યુક્રેનની સેનાના હાથ હિમાર્સ રોકેટ સિસ્ટમ આવ્યા બાદ જંગ વધુ ભીષણ થવાની છે। તેનો અર્થ તે છે કે અમેરિકા કોઈપણ સ્થિતિમાં રશિયાને નતમસ્તક કરવા માંગે છે। The U.S. Congress approved $40 billion to provide additional security assistance, economic and humanitarian support for Ukraine. And on June 1st, President Biden authorized an additional $700 million to meet Ukraine's critical needs for today's fight. And that included HIMARS rocket systems with guided MLRS munitions. This package also included javelins, helicopters, counter-battery radars, and ammunition. And I'm especially pleased to be able to announce today that the United States will provide an additional $1 billion security assistance package for Ukraine. અમેરિકાના સંરક્ષણ મંત્રીના આ નિવેદન મુજબ નવા હથિયારોની મદદ પછી રશિયાની સેનાની મુશ્કેલી વધી જશે।
તેનો અર્થ તે કે યુદ્ધ વધારે ભીષણ થવાનું છે, પણ આ બધા વચ્ચે પુતિને અમેરિકાના પાવર પર જ સવાલ ઉઠાવી દીધા, તેની તાકાતને ઓછી ગણાવી. હવે જોવાનું એ રહે છે કે આ નિવેદનનું પરિણામ શું આવે છે. રશિયા તરફથી બીજું પણ એક ચોંકાવનારું નિવેદન આપવામાં આવ્યું છે. ડોનેસ્કમાં ચાલી રહેલા યુદ્ધનો ઉલ્લેખ કરતા રશિયાએ કહ્યું કે યુક્રેન માટે તે હથિયાર જીવલેણ સાબિત થઈ રહ્યા છે, જે તેને અમેરિકા પાસેથી મળી રહ્યા છે. શું અમેરિકાના હથિયાર બન્યા યુક્રેન માટે કાળ? શું યુક્રેન માટે મદદ બની મોત? યુક્રેનના આકાશમાં અત્યારે દારૂગોળા વરસી રહ્યા છે. દારૂગોળાની આ ગંધમાં માત્ર અને માત્ર તબાહીનો નજારો જોવા મળી રહ્યો છે. તોપો અને મિસાઇલોના હુમલાઓમાં યુક્રેનના તમામ શહેરોને હચમચાવી દીધા છે. આ ખોફનાક તસવીરો વચ્ચે રશિયાએ એક સનસનીખેજ દાવો કર્યો છે. રશિયાના આ દાવા મુજબ યુક્રેનને અમેરિકાની મદદથી મળી રહેલા હથિયાર સામાન્ય લોકોના મોતનું કારણ બની રહ્યા છે. રશિયાએ પોતાના દાવાને સાબિત કરવા માટે ડોનેસ્કમાં ચાલી રહેલા યુદ્ધનો ઉલ્લેખ કર્યો અને દુનિયાને તે વાતનો વિશ્વાસ અપાવ્યો કે યુક્રેન માટે અમેરિકાની મદદ જ મોત બની રહી છે. અત્યારે પૂર્વ યુક્રેનના ડોનબાસના ડોનેસ્કમાં ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે, કેમ કે આ વિસ્તાર રશિયા માટે ખૂબ જ મહત્વનો છે. ઝેલેન્સ્કી પણ આ વિસ્તારને પોતાના હાથમાંથી જવા નથી દેવા માંગતા. આ જ કારણ છે કે સતત બંને તરફથી તાબડતોડ હુમલા કરવામાં આવી રહ્યા છે. ક્યારેક મિસાઇલ હુમલાથી દુશ્મનને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે, તો ક્યારેક તોપોની મદદથી. પુતિન તે જીદ લઈને બેઠા છે કે કોઈ પણ કિંમત પર ડોનેસ્ક પર કબજો કરીને જ રહેશે, જ્યારે ઝેલેન્સ્કી છે કે આ વિસ્તારને હાથમાંથી જવા દેવા નથી માંગતા. માટે તેને બચાવવા માટે તેઓ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. જંગ જીતવા માટે ઝેલેન્સ્કીને પશ્ચિમના દેશો પાસેથી સતત મદદ મળી રહી છે. જંગની શરૂઆતથી જ અમેરિકા યુક્રેનની પડખે ઊભું છે. અમેરિકા સતત યુક્રેનને શક્તિશાળી અને અત્યાધુનિક હથિયાર મોકલી રહ્યું છે, જેથી યુદ્ધમાં રશિયાને જડબાતોડ જવાબ આપી શકાય. કેમ કે અમેરિકા અને રશિયા વચ્ચે મહાશક્તિ બનવાની લડાઈ જૂની છે, જેના કારણે પુતિને યુક્રેન વિરુદ્ધ પોતાના સ્પેશિયલ ઓપરેશનની શરૂઆત કરી, તો અમેરિકા યુક્રેન સાથે ખભાથી ખભો મિલાવી ઊભું રહ્યું. દરેક દિવસે યુદ્ધ વધારે ભીષણ થઈ રહ્યું છે, જે હિસાબે અમેરિકાની યુક્રેનને હથિયારોની સપ્લાય પણ વધુ થઈ રહી છે. શું હવે યુદ્ધ વધારે ભીષણ થશે? આ ડોનબાસના યુદ્ધના મેદાનની તસવીરો જુઓ, જે જોઈને તમે હચમચી જશો. યુક્રેનના બેટલફિલ્ડમાં તબાહીના દારૂગોળા વરસાવતા રશિયાના ફાઇટર જેટ Su-25ની તસવીરો છે. આ તસવીરો રશિયાના સંરક્ષણ મંત્રાલયે બહાર પાડી છે. એટલું જ નહીં, રશિયાના સંરક્ષણ મંત્રાલયે પોતાની લાંબા અંતરની મિસાઇલ ઇસ્કંદર મિસાઇલના હુમલાની પણ તસવીરો બહાર પાડી છે. આ યુક્રેનના લિલ્વ શહેર પર રશિયાની સેનાના હુમલાની સાક્ષી પૂરતી એક તસવીર છે. આ વિડીયોને પણ રશિયાના સંરક્ષણ મંત્રાલયે જ બહાર પાડ્યો છે. રશિયાના સંરક્ષણ મંત્રાલય મુજબ રશિયાની સેનાએ પશ્ચિમના લિલ્વ શહેર પર પોતાની કલિબ્ર મિસાઇલથી હુમલો કર્યો હતો. રશિયાની સેનાએ દાવો કર્યો છે કે આ હુમલામાં તેને યુક્રેનની સેનાના દારૂગોળાના એક ડેપોને તબાહ કરી દીધો. તબાહી અને બરબાદીની આ તસવીરો ડોનબાસના લિસિચાન્સ્ક શહેરની છે. રશિયાના ફાઇટર પ્લેનોએ આ શહેર પર એવો કહેર વરસાવ્યો કે જેમાં 4 લોકોના મોત થયા અને કેટલાય લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. આ તસવીરોમાં રાહતકર્મી ઇમારતોના કાટમાળ નીચે દબાયેલા લોકોની તસવીરો શોધી રહ્યા છે. આ વિડીયો પણ યુક્રેનના યુદ્ધના મેદાનથી જ આવ્યો છે. યુક્રેને દાવો કર્યો છે કે રશિયાની સેનાએ તેના નિકોલેવ શહેર પર હુમલો કર્યો અને આ હુમલા દરમિયાન રશિયાની સેનાએ
નિકોલેવના રહેણાંક વિસ્તારને નિશાન બનાવ્યા. આ હુમલામાં કેટલીય ઇમારતોને નુકસાન પહોંચ્યું અને કેટલાય લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. હવે તમને દિલને સ્પર્શી જાય તેવી તસવીરો બતાવીએ, જેમાં યુક્રેનના જાંબાઝ પોતાના જીવની પરવા કર્યા વિના રશિયાની સેનાના ફાયરિંગ વચ્ચે સ્થાનિક લોકોના જીવ બચાવવામાં લાગ્યા છે. આ લુહાન્સ્કના પ્રિવિલ્યા ગામની તસવીરો છે. અહીં યુક્રેનના રાહત કર્મીઓએ રશિયાના ફાયરિંગ વચ્ચે ફસાયેલા 32 લોકોને સહી સલામત બહાર કાઢ્યા. રશિયાના ફાયરિંગ વચ્ચે લોકોનો જીવ બચાવવાની અન્ય કેટલીક તસવીરો પણ સેવેરોડોનેસ્ક શહેરથી આવી છે. આ તે જ શહેર છે જેના પર કબજો કરવા માટે યુક્રેન અને રશિયાની સેનાઓ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું હતું. પણ આ જંગ વચ્ચે આ તસવીર સાબિત કરી રહી છે કે યુક્રેન કેવી રીતે પોતાની ધરતી પરની દરેક ઇંચ અને પોતાના દરેક નાગરિકનો જીવ બચાવવા માટે લડી રહ્યું છે. અમારા સંવાદદાતા પણ યુક્રેનના ઓડેશા શહેર પહોંચ્યા. ઓડેશા શહેર પણ રશિયાની સેનાના નિશાને છે. યુદ્ધ પહેલા શહેરના પ્રવાસીઓથી શહેરમાં રોનક રહેતી હતી, પણ આજે સન્નાટો છે. રશિયાના હુમલામાં કેટલીય હોટલ તબાહ થઈ ગઈ છે. શહેરમાં તબાહી અને બરબાદીની તસવીરો અમારા સંવાદદાતાએ કેમેરામાં कैद કરી. जंग में आमतौर पर जिंदा लोगों को निशाना बनाया जाता है, लेकिन रूस की एक बेरहम तस्वीर यह दिखाती है कि उसने मुर्दा लोगों को भी नहीं छोड़ा. इस वक्त हमारी मौजूदगी ओडेसा के एक कब्रिस्तान में है, जहां रूस ने मई महीने में हमला किया. ये वो जगह है, कब्रिस्तान का एक हिस्सा है जहां रूस ने बम गिराए. और आप देखिए बम कितना घातक था. ये करीब 20 से 25 फुट चौड़ा यहां एक गड्ढा बन गया है, गहरा गड्ढा यहां पर है. बताया जाता है कि यहां पर एक बुजुर्ग महिला की मौत भी हुई थी, जो कब्रिस्तान में यहां साफ सफाई का काम करती थी. और अभी जरा तस्वीर ये देख लीजिए, ये वो जगह है जहां बम गिराया. अब जरा इस बम गिराए जाने की जगह से अलग हटते हैं और आपको दूसरी तस्वीर दिखाते हैं कि इसका असर क्या हुआ. जो बम जिस जगह गिराया उसके आसपास जितनी भी पक्की कब्रें थीं वो सब तहस नहस हो गई. રશિયાએ આરોપ લગાવ્યો છે કે પશ્ચિમ દેશ યુક્રેનને આડ બનાવી રશિયા વિરુદ્ધ યુદ્ધ લડી રહ્યું છે, જેમાં યુક્રેનના નિર્દોષ લોકોના મોતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રશિયાએ આરોપ લગાવ્યો છે કે પશ્ચિમ દેશ યુક્રેનને આડ બનાવી રશિયા વિરુદ્ધ યુદ્ધ લડી રહ્યું છે, જેમાં યુક્રેનના નિર્દોષ લોકોના મોતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ અમેરિકા સમક્ષ નવા હથિયારોની ડિમાન્ડ રજૂ કરી હતી, જેથી યુદ્ધ ચાલુ રાખી શકાય. સ્થિતિને જોતા અમેરિકા સહિત યુરોપના 4 દેશોએ ઝેલેન્સ્કીની ડિમાન્ડ માની લીધી, એટલે ઝેલેન્સ્કીને નવું રક્ષા કવચ મળી રહ્યું છે. કોણે માની ઝેલેન્સ્કીની ડિમાન્ડ? યુદ્ધમાં હવે નવા હથિયાર. અમેરિકાને લઈ પુતિનના નિવેદન બાદ યુદ્ધ હવે ભીષણ થશે એવું અમે શરૂઆતમાં જ કીધું હતું. આવું અમે કેમ કહ્યું તે અમે તમને કહીએ. તે પહેલા ફરી એકવાર અમેરિકાના સંરક્ષણ મંત્રી લોયડ ઓસ્ટિનનું નિવેદન સાંભળી લઈએ. The U.S. Congress approved $40 billion to provide additional security assistance, economic and humanitarian support for Ukraine. And on June 1st, President Biden authorized an additional $700 million
to meet Ukraine's critical needs for today's fight. And that included HIMARS rocket systems with guided MLRS munitions. This package also included javelins, helicopters, counter-battery radars, and ammunition. And I'm especially pleased to be able to announce today that the United States will provide an additional $1 billion security assistance package for Ukraine. અમેરિકાના સંરક્ષણ મંત્રી લોર્ડ ઓસ્ટિનનું આ નિવેદન કેટલીય રીતે મહત્વપૂર્ણ છે, કેમ કે તેમણે એલાન કરી દીધું છે કે અમેરિકા જલ્દી જ યુક્રેનને હિમાર્સ હાઈ મોબિલિટી આર્ટિલરી રોકેટ સિસ્ટમ આપશે. આ સમાચાર પુતિન માટે સારા ન માની શકાય, કેમ કે તે નક્કી છે કે યુક્રેનની સેનાના હાથમાં હિમાર્સ રોકેટ સિસ્ટમ આવ્યા બાદ યુદ્ધ વધારે ભીષણ થવાનું છે. ઝેલેન્સ્કીનું નવું કવચ. હિમાર્સ લાંબા અંતરના ટાર્ગેટ પર સચોટ હુમલો કરી શકે છે. હિમાર્સ અમેરિકાની સૌથી એડવાન્સ ટેકનોલોજી, સસ્તી અને મજબૂત મિસાઇલ સિસ્ટમ છે. હિમાર્સની રેન્જ 300 કિલોમીટર સુધીની છે, પણ યુક્રેનને મળનારી હિમાર્સની રેન્જ 80 કિલોમીટર હશે. હિમાર્સના દરેક યુનિટમાં 1 મિનિટમાં 6 જીપીએસ ગાઇડેડ રોકેટ લોડ થઈ શકે છે. અમેરિકાએ હિમાર્સને 1990ના દશકમાં પોતાની સેના માટે વિકસિત કરી હતી. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ ડોનબાસમાં યુદ્ધનો ઉલ્લેખ કરતા અમેરિકા સહિત યુરોપિયન યુનિયન પાસે હથિયારોની શોપિંગ લિસ્ટની એક મોટી ડિમાન્ડ રાખી હતી. આ શોપિંગ લિસ્ટમાં ઝેલેન્સ્કીએ રશિયા વિરુદ્ધ યુદ્ધ ચાલુ રાખવા માટે નાટો અને અમેરિકા પાસેથી તેના ઘાતક હથિયારોની માંગણી કરી હતી. ઝેલેન્સ્કીએ નાટો પાસેથી 1000 હોવિત્ઝર તોપ, 300 MLRS એટલે મલ્ટિપલ લોન્ચ રોકેટ સિસ્ટમ, 500 ટેન્ક, 2000 બખ્તરબંધ વાહન અને 1000 ડ્રોન માંગ્યા હતા. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ પોતાની ઈચ્છા અને પોતાની નવી શોપિંગ લિસ્ટ પૂરી થવાની ખુશી સમગ્ર દેશ સમક્ષ કરી. Провів сьогодні важливу розмову з президентом Америки Байденом. Сполучені Штати оголосили про нове посилення нашого захисту, новий пакет підтримки на $1 мільярд. Це береговий захист, це артилерія, сучасні ракетні системи. Будемо чекати. Вдячні за цю підтримку. Вона особливо вагома передусім для нашої оборони на Донбасі. રશિયાએ અમેરિકા પર આરોપ લગાવતા કહ્યું છે કે અમેરિકા જે હથિયારો યુક્રેનને સપ્લાય કરી રહ્યું છે તેનાથી યુક્રેનના નાગરિકોના મોત થઈ રહ્યા છે. રશિયા પહેલા પણ અમેરિકા, નાટો અને યુરોપિયન યુનિયન પર યુક્રેનને હથિયારો સપ્લાય કરવાને લઈ નારાજગી વ્યક્ત કરી ચૂક્યો છે. First, the US Undersecretary of Defense announced that the US has transferred to Ukraine 108 M777 howitzers and 220,155 millimeter artillery rounds. These long-range armaments enabled the Ukrainian army to strike beyond the line of contact into residential areas with no military presence. And now this Western artillery is killing innocent people. I would like to say to the Western countries supplying weaponry to Ukraine, the blood of civilians is on your hands. The tragedy in Donetsk confirms once again that you are fighting a proxy war with Russia with the hands of Ukrainians. ડોનબાસના યુદ્ધમાં ડોનેસ્ક અને સેવેરોડોનેસ્ક શહેરોથી આવેલી તસવીરો જોયા બાદ દુનિયા હચમચી ગઈ છે. ક્યારેક આ શહેરોમાં રોનક હતી, જે આજે ખંડેર બની ગયા છે. રશિયાનો આરોપ છે કે યુક્રેનની સેનાના બોમ્બમારાના કારણે ડોનેસ્કના એક ગામડામાં 5 લોકોના મોત થયા અને 22 લોકો ઈજાગ્રસ્ત થયા. Сгорело, да, люди погибли. Все сгорело, мое все сгорело. Все же годами строила. Да. Не плачь, не буду. ડોનબાસના જે વિસ્તારો પર રશિયાનો કબજો છે, હવે યુક્રેનની સેના તે વિસ્તારોને નિશાન બનાવી રહી છે.
પણ યુદ્ધમાં ભોગ આ વિસ્તારમાં રહેતા માસૂમ અને નિર્દોષ લોકો બની રહ્યા છે. યુક્રેનના જે શહેરોમાં યુદ્ધ લડવામાં આવી રહ્યું છે ત્યાં તબાહી અને બરબાદી સિવાય કંઈ નજરે નથી પડી રહ્યું. આ બધા વચ્ચે 16 જૂનના રોજ ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રો, જર્મન ચાન્સલર ઓલાફ શોલ્ઝ અને ઇટલીના પ્રધાનમંત્રી મારિયો દાદ્રીની યુક્રેનની મુલાકાત સૂચક માનવામાં આવી રહી છે. આ નેતાઓએ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી સાથે લાંબી મીટિંગ કરી છે. મીટિંગમાં રોમાનિયાના રાષ્ટ્રપતિ કાલાઉસ યુહાનિસ પણ હાજર હતા. મીટિંગ પછી તે નક્કી થયું કે નાટો યુક્રેનને મોટી મદદ જલ્દી આપશે. 29 અને 30 જૂનના રોજ સ્પેનની રાજધાની મેડ્રિડમાં નાટો સંમેલન થવાનું છે. નાટોના આ સંમેલન પહેલા યુરોપના 4 મોટા રાષ્ટ્રાધ્યક્ષોની કીવની મુલાકાત સૂચક માનવામાં આવે છે. ચારે યુરોપીય રાષ્ટ્રાધ્યક્ષોને મળ્યા બાદ રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ રશિયા પર આરોપ લગાવતા કહ્યું કે જે સમયે આ રાષ્ટ્રાધ્યક્ષો કીવ પહોંચ્યા તે સમયે કીવ પર હવાઈ હુમલો કરવાનો પ્રયાસ કર્યો. До речі, коли сьогодні 4 лідери приїхали у Київ, це співпало з початком повітряної тривоги. Росія створила такий фон, щоб всі чули ці сирени, щоб зробити напружену атмосферу, але ніхто не злякався. І це тільки ще більше надихало нас бути максимально конкретними, домовлятися заради наших інтересів, заради всіх українців, заради всіх в Європі. રશિયાના રાષ્ટ્રપતિ વોલોદિમીર પુતિન પશ્ચિમના દેશો તરફથી યુક્રેનને હથિયાર સપ્લાય કરતા પરેશાન છે અને હવે તેમની મુશ્કેલી વધવાની છે કેમ કે સમાચાર મુજબ ફ્રાન્સ યુક્રેનને 155 મિલીમીટરની 12 સીઝર હોવિત્ઝર તોપ આપશે. ફ્રાન્સ 6 તોપ પહેલાથી યુક્રેનને આપી ચૂક્યું છે. જર્મની એન્ટી એરક્રાફ્ટ સિસ્ટમ અને આર્ટિલરી ડિટેક્શન સિસ્ટમ આપશે. બ્રિટન 155 મિલીમીટરની 20 M109 હોવિત્ઝર તોપ આપશે. યુક્રેનના પૂર્વ હિસ્સામાં રશિયા અને યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. લિસિચાન્સ્ક અને સેવેરોડોનેસ્કમાં જબરદસ્ત લડાઈ ચાલી રહી છે. રશિયાની સેના આ શહેર સુધી જનારા તમામ બ્રિજ તોડી પાડ્યા છે. સમાચાર મુજબ રશિયાની સેના 3 દિવસથી લિસિચાન્સ્કથી 8 કિલોમીટર દૂર છે અને યુક્રેનની સેના પૂરી તાકાતથી તેનો મુકાબલો કરી રહી છે. રશિયાનો પૂરો પ્રયાસ છે કે કોઈપણ રીતે આ શહેર પર કબજો કરી લેવામાં આવે જેથી પૂર્વ ભાગમાં યુક્રેનની સેનાની સપ્લાય ચેન તોડી શકાય. હાલમાં જે રીતે સંકેત મળી રહ્યા છે તે જોતા લાગે છે કે રશિયાનો ટાર્ગેટ મુશ્કેલ છે. તેનું સૌથી મોટું કારણ છે યુક્રેનને મળનારા નવા ઘાતક હથિયાર. માટે તો અમે કહી રહ્યા છીએ કે રશિયા અને યુક્રેનનું યુદ્ધ વધુ ભીષણ થશે.